નમસ્કાર મિત્રો, ચિરાગ લાઈફસ્ટાઈલ વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમને પાલોદર ધામની સફરની મુલાકાતે લઈ જવાના છીએ। મહેસાણાથી પાલોદર ધામ જતાં પહેલાં તો આપણે આ રાધનપુર ચોકડે આવી પહોંચ્યા છીએ। ત્યાંથી અમદાવાદ પાલનપુર હાઈવે કહેવાય છે તે તરફ જવાનું છે। અમદાવાદથી આવતા મિત્રો માટે પાલોદર ધામ 85 કિલોમીટર થાય છે, જ્યારે પાલનપુર બાજુથી આવતા મિત્રો માટે પાલોદર ધામ 75 કિલોમીટર આજુબાજુ થાય છે। આપણે હવે જવાનું છે સીધી તરફ। આ તમે મારી ડાબી તરફ જોઈ રહ્યા છો એ દૂધસાગર ડેરી છે। આપણે આવી ગયા છીએ હાઈવેના ડાબી તરફ જતા રસ્તા પર। હવે અંડરપાસમાંથી પસાર થવાનું છે। હવે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોણ કોણ પાલોદર ધામ જઈ આવ્યું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। આવી સુંદર વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે આવી ગયા છીએ રામોસણાથી ડાબી તરફ, જે સીધો પાલોદર જાય છે માર્ગ। તમે જોઈ રહ્યા છો ચોમાસાની ઋતુ છે, માટે જે બાજુ જુઓ ત્યાં હરિયાળી છે। આ મંદિર આવ્યું છે સધીમાનું મંદિર કહેવાય છે, જે પાલોદર તરફ જતા રસ્તામાં આવે છે। વચ્ચે દૂર દૂર સુધી હરિયાળી દેખાય છે વરસાદના કારણે। ચોમાસાની ઋતુ છે માટે ચલો તમને પાલોદર ધામની મુલાકાતે લઈ જાઉં। કોણ કોણ પાલોદર આવ્યું છે કમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો। આપણે આવી પહોંચ્યા છીએ હવે પાલોદર ધામ। વિડીયોમાં આગળ બન્યા રહેજો। આ પાલોદર ગામમાં પ્રવેશ કરવાનો મુખ્ય દ્વાર છે, મુખ્ય દ્વાર કહેવાય છે। આગળ પણ માતાજીનું એક મંદિર આવે છે। વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં આગળ બન્યા રહ્યો। હવે આપણે આવી પહોંચ્યા છીએ પાલોદર ધામ। ત્યાં બહુ વિશાળ મંદિર આવેલું છે। પાલોદરમાં મંદિરમાં પ્રવેશતાની સાથે આપણા સિંહના દર્શન થાય છે। આપણે ત્યાં પગે લાગીશું। ચૂંદડીઓ પણ છે ઘણી બધી। આપણે હવે મંદિરમાં માતાજીના દર્શન કરવા તરફ જઈએ છીએ। 64 જોગણીઓ માતાજી। રવિવારે તેમજ મંગળવારે અહીંયા ભાવિ ભક્તોનું બહુ પબ્લિક આવતી હોય છે। મંદિરમાં હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। માની દિવ્ય પ્રતિમાને દર્શન થાય છે। કમેન્ટમાં દરેક વ્યક્તિ જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં। મંદિરની બહાર પણ ખાસી એવી જગ્યા છે જ્યાં ભાવિ ભક્તો રવિવાર તેમજ મંગળવારે કોઈ પણ પ્રસંગ હોય છે, ગરબા હોય છે કે મોટું પ્રાંગણ આવેલું છે। આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને કોણ કોણ પાલોદર ધામ આવેલું છે કોમેન્ટમાં જરૂરથી લખજો। એકવાર જય જોગણીમાં।